જય હિન્દ જય ભારત મિત્રો, હું મનીષ સંધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વીકલી કરંટ અફેર્સના આપણા સેશનની અંદર। આજે આપણે વીકલી કરંટ અફેર્સની અંદર પાછલા મંડે થી લઈને સન્ડે સુધી જેટલા પણ કરંટ અફેર્સની ચર્ચા કરી છે એનો ફટાફટથી ટેસ્ટ અને રિવિઝન કરવાનો છે। અને આજે જે છે સેશન લાઈવ થઈ શકે એમ નથી એટલે રેકોર્ડેડ જે છે હું અપલોડ કરી રહ્યો છું તમારા માટે, પણ પ્રયાસ કરજો કે જાતે બધા ક્વેશ્ચનના જવાબ જોતા નહીં, ડાયરેક્ટલી પહેલા અટેમ્પ્ટ કરજો અને નક્કી કરજો સાહેબ। અને જેટલા પણ પ્રશ્ન થાય છેલ્લે લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં લખજો કે સાહેબ આટલા પ્રશ્ન હતા, 50 પ્રશ્ન 51 પ્રશ્ન, એમાંથી મારા 45 જે છે હાચા છે, કેટલા હાચા રહ્યા છે એ કોમેન્ટ જોઈશે બધાની। ચલો આગળ વધુ એ પહેલા વેબ સંકુલ અમદાવાદ, વેબ સંકુલ ગાંધીનગર ખાતે જે છે આપણે સીસી ની ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે સાહેબ। કઈ તારીખથી સાહેબ? તો 18 જાન્યુઆરીથી સાહેબ। અને જે છે પડી છે સાહેબ આની અંદર પહેલા સીટ કોણ બુક કરે છે તો સાહેબ અહીંયા 18 જાન્યુઆરી 2024 ના રોજ સવારે 8 થી 10 નો ટાઈમ રહેશે। ગાંધીનગર અમદાવાદ ખાતે શરૂ થઈ રહી છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ બેચમાં જોડાવા ઈચ્છે છે હેલ્પલાઇન નંબર અમદાવાદ ગાંધીનગર બંનેના આપેલા છે સાહેબ, તો વહેલા તે પહેલાના ધોરણે જે છે એડમિશન મેળવી લેવાનો આગ્રહ રાખજો। પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આવી ચૂક્યો છે। ગુજરાત એસટી નિગમની અતિ આધુનિક જે છે ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કઈ જગ્યાએથી એનું લોન્ચિંગ કર્યું સાહેબ? તો આનું લોન્ચિંગ જે છે સાહેબ ગિફ્ટ સિટી ખાતેથી કરવામાં આવ્યું। ક્યાંથી? ગિફ્ટ સિટી ખાતેથી કરવામાં આવ્યું છે। ભારત અને યુએસએઆઈડી इंडिया वच्चे कया वर्ष सुधीमां रेलवे क्षेत्र में शून्य कार्बन उत्सर्जन मिशन जे छे हासिल करवा माटे मेमोरेंडम ऑफ अंडरस्टेन्डिंग पर हस्ताक्षर करवामां आव्या छे। तो जवाब आवशे 2030 में। पण ध्यान राखजो भारत सरकारनुं जे लक्ष्य छे शून्य कार्बन उत्सर्जन ए कया वर्ष सुधीनुं छे साहेब? तो ए 2070 सुधीनुं छे। कया वर्षनुं छे? 2070। आ उपरांत ध्यान राखजो संयुक्त राष्ट्र द्वारा जे टीबी नाबूदी कार्यक्रम छे साहेब, आ टीबी नाबूदी जे छे ए कया वर्षनुं लक्ष्य राखवामां आव्युं छे? 2030। पण भारत द्वारा आ सेम टीबी नाबूदी कार्यक्रम जे छे एना माटे जे वर्ष नक्की करवामां आव्युं छे ए छे 2025। क्लियर? आटलू पण जोड़े जोड़े ध्यान राखी लईशुं। तो जल शक्ति मंत्रालय अनुसार जे छे जल जीवन मिशन हेठळ कया 3 राज्यों अथवा यूनियन टेरिटरी छे जेमणे 100% कवरेज प्राप्त कर्युं छे? तो साहेब जवाब आवशे अंडमान निकोबार टापुओ, पुडुचेरी अने गोवा। એટલે બે યુનિયન ટેરિટરી છે અને સાથે સાથે જે છે એક રાજ્ય છે સાહેબ। અહીંથી જે છે ફટાફટથી આપણે બહાર લઈ આવો ગોવાને। અને ગોવાની જો હું વાત કરી રહ્યો છું સાહેબ તો 37મી નેશનલ ગેમ્સ સાહેબ આનું આયોજન ક્યાં થયું? તો ગોવા ખાતે કરવામાં આવ્યું। જોડે જોડે સાહેબ એ પણ ધ્યાન રાખી લઈએ કે 38મી નેશનલ ગેમ્સ ક્યાં યોજાશે? તો સાહેબ એનું આયોજન उत्तराखंड खाते थवानुं छे। आनी अंदर जो मेडल टेलीनी बात करिए तो मेडल टेली में जो एक नजर नाखीए तो पहला नंबरे रह्यु महाराष्ट्र राज्य અને 17મા નંબર પર હતું સાહેબ મારું ગુજરાત। કયા નંબરે રહ્યું ભાઈ આની અંદર? ગુજરાત 17મા નંબર પર રહ્યું છે। એટલું જ નહીં, આનું બુસ્કોટ પણ યાદ રાખજો। એટલે બુસ્કોટ નહીં, મેસ્કોટ જે છે અથવા તો માસ્કોટ જે છે એ યાદ રાખજો ને એનું નામ છે મોગા। શું નામ છે? મોગા ભાઈ છે। તો આટલી ડિટેલ તો આપણને ખ્યાલ હોવી જોઈએ। चलो आगळ वधीए। भारतीय ओलंपिक संघ जे छे एना मुख्य कार्यकारी अधिकारी तरीके कोनी निमणूक करवामां आवी छे? तो रघुराम अय्यर साहेबनी निमणूक करवामां आवी छे। पहेलुं ज नाम पकड़ो, पीटी उषा। અહીંથી લઈ આવો ભાઈ। આ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન જે છે એના શું છે અત્યારે હાલ? તો સાહેબ આમને બનાવવામાં આવ્યા છે અધ્યક્ષ, અને અધ્યક્ષ બનનારા જે છે પ્રથમ મહિલા શું છે? अध्यक्ष बननारा जे छे तेओ प्रथम महिला छे। एटलुं ज नहीं, आपणा जे पीटी उषा छे साहेब जेमने आपणे पाओली एक्सप्रेस कहीए छे साहेब, ए अत्यारे हाल शुं छे? तो राज्यसभाना नॉमिनेटेड सांसद छे। અને જો નોમિનેટેડ सांसद તરીકે પહેલી વખત ઇતિહાસ બન્યો છે, પ્રથમ વખત જે ઉપસભાપતિની પેનલ છે, उपसभापति नी जे पेनल होय छे
એટલે કે રાજ્યસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જ્યારે ગેરહાજર હોય તો આ ઉપસભાપતિની પેનલમાંથી કોઈને કોઈ ગૃહનું સંચાલન તરીકે અધ્યક્ષ તરીકે બેસશે અને એમાં પહેલી વખત કોઈ નોમિનેટેડ સાંસદ જે છે આ પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો હોય, પહેલી ઇતિહાસની પહેલી ઘટના છે. અહીંયાથી એક બીજું નામ છે થોમસ બાક, બકલો નહીં અને બકલી નહીં, બકો ને બકી નથી. આ થોમસ બાક સાહેબ જે છે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી જે છે એના જે છે સાહેબ અધ્યક્ષ છે. એટલું જ નહીં સાહેબ, હવે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની વાત કરીએ, IOC, એનું જે છે સાહેબ 141મું સત્ર કયા વર્ષે 2023માં કઈ જગ્યાએ યોજાયું સાહેબ? તો મુંબઈ ભારત ખાતે યોજાયું સાહેબ. અને ભારતે 40 વર્ષ પછી એટલે કે જે 86મું સત્ર હતું સાહેબ આનું, એ 1983માં એ ભારતના નવી દિલ્હી ભારત ખાતે આનું આયોજન થયું હતું સાહેબ. અને 40 વર્ષ પછી આ રીતે એનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં નીતા અંબાણીનું જે છે સન્માન પણ કરવામાં આવ્યું છે. તો આ ધ્યાન રાખી લેજો. આની અંદર બાંગ્લાદેશમાં સતત ચોથી વખત કોણ વડાપ્રધાન પદ સંભાળવા જઈ રહ્યા છે? તો એમનું નામ છે શેખ હસીના. અને શેખ હસીના જે છે ધ્યાન રાખી લેજો કેટલામી વખત, તો કુલ જે છે કુલ કેટલી વખત પૂછી લે તો એ વખતે ધ્યાન રાખજો 5 વખત, પણ પૂછી લે સતત કેટલી વખત, તો સતત 4 વખત આવશે. હવે જો 5 વખત જે બન્યા છે એના લીધે એમનો કાર્યકાળ જે છે સૌથી વધુ થઈ ગયો સાહેબ દુનિયામાં. કોઈ પણ મહિલા વડાપ્રધાન તો સૌથી વધુ કાર્યકાળ ધરાવતા દુનિયાના આ જે છે પ્રથમ મહિલા પ્રાઇમ મિનિસ્ટર બની ગયા સાહેબ. અને આ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે. શું આ બાંગ્લાદેશના પહેલા મહિલા વડાપ્રધાન છે? ના ભાઈ ના. આ ખાલિદા જિયા જે છે એ બાંગ્લાદેશ જે છે એના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા, મહિલા પ્રાઇમ મિનિસ્ટર હતા સાહેબ. હવે તાજુદ્દીન અહેમદ જે છે એ 1971માં બાંગ્લાદેશ અલગ થયું ત્યારે આમને જે છે બનાવવામાં આવ્યા હતા. વચગાળાના પ્રાઇમ મિનિસ્ટર પણ હતા, એના પછી પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા. શેખ મુજબુર રહેમાન જે છે બાંગ્લાદેશના બંધારણની અંદર આ બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને પ્રાઇમ મિનિસ્ટર આ બંને પદ ઉપર રહી ચૂક્યા છે સાહેબ. આ ઉપરાંત જે છે આમને બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા જે છે નું ઉપાધિ નહીં, પરંતુ ઓફિશિયલી એમના બંધારણમાં રાષ્ટ્રપિતા શબ્દ જે છે એ લખવામાં આવ્યો છે. તો આઈ હોપ સો આ એક્સ્ટ્રા ડિટેલ તમે લખી લીધી હશે સાહેબ. આગળ વધીએ. 16મા નાણાપંચના અધ્યક્ષ અરવિંદ પનગડિયા સાહેબને બનાવવામાં આવ્યા છે. 15મા નાણાપંચના કોણ હતા? NK સિંહ. 16મા નાણાપંચના સચિવ કોને બનાવવામાં આવ્યા? ઋત્વિક રંજનમ પાંડે. ઓલ ઇન્ડિયા રબર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તો શશી સિંહ. વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકે વાઇસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી સાહેબ. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના જે છે DG તરીકે નીના સિંહ, જે પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ બન્યા છે સાહેબ. ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના DG તરીકે જે છે રાહુલ રસગોત્રા. CRPFના DG તરીકે જે છે અનિશ દયાલ સિંહ. ફાયર સર્વિસીસના DG વિવેક શ્રીવાસ્તવ સાહેબ જે છે એમની નિમણૂક કરવામાં આવી છે. એન્ટાર્કટિકાના જે છે 43મા ભારતીય વૈજ્ઞાનિક અભિયાન માટે ભારત દ્વારા મોકલવામાં આવેલા અભિયાન જહાજનું નામ શું છે સાહેબ? તો એમનું નામ છે સાહેબ MV વેસેલી ગોલોવિન. અને અહીંયા ધ્યાન રાખજો ભાઈ, અહીંયા 2 દેશના વૈજ્ઞાનિકો પણ જોડાયા છે ભારતની સાથે. વૈજ્ઞાનિકો જે છે એ ભારતની સાથે જોડાયેલા છે. કયા કયા? તો એક છે બાંગ્લાદેશ અને એક છે મોરેશિયસ. તો આ 2 દેશના નામ યાદ રાખજો. ઘણી વખતે પરીક્ષામાં આવું પૂછી લે, કયા 2 દેશના વૈજ્ઞાનિકો જે છે ભારતના 43માં જે છે અભિયાનમાં જોડાયા છે સાહેબ. બે ઓફ બંગાળ બિમસ્ટેકના જે છે ચોથા મહા જે છે સચિવ કોણ બન્યા છે? તો વન એન્ડ ઓનલી જે છે ઇન્દ્રમણી પાંડે સાહેબ બન્યા છે. લગભગ મોસ્ટ ઓફ ટાઈમ આપણે રિપીટ કરી ચૂક્યા સાહેબ. બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ પર મલ્ટી સેક્ટર ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશનના જે છે સચિવ પદ પર બિરાજમાન થયા છે. સૌથી પહેલા 2014 થી 2017 સુધી કોણ હતા? શ્રીલંકાના સુમિત નાકા. નામ જોરદાર છે, ના કંડાલા. શું છે? ના કંડાલા. ત્યાર પછી બાંગ્લાદેશ, ભૂતાન અને ભારત ચોથા નંબરના પહેલી વખત કોઈ ભારતીય બની રહ્યા છે. ધ્યાન રાખજો, કાર્યકાળ પૂછી લે કદાચ તો
તો એ યાદ રાખજો 3 વર્ષ। આ ઉપરાંત બાંગ્લાદેશના ઢાકા ખાતે જે છે આનું સચિવાલય આવેલું છે। એમાં સૌથી વધારે ખર્ચો કોણ આપે છે? તો ભારત સરકાર આપે છે। ભારતીય માનક બ્યુરો જે છે એને કયા નંબરનો પોતાનો સ્થાપના દિવસ ઉજવ્યો? તો અહીંયા એને જે છે પોતાનો 77મા નંબરનો સ્થાપના દિવસ જે છે ઉજવવામાં આવ્યો છે 6 જાન્યુઆરી 1947ના રોજ। આની સ્થાપના જે છે એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કરવામાં આવે છે। પછી આગળ જઈને જે છે કાયદો બનાવીને જે છે આના નામકરણમાં ફેરફાર કરવામાં આવે છે। કયા મંત્રાલયની પૃથ્વી નામની યોજના લોન્ચ કરવામાં આવી છે? તો સાહેબ અહીંયા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવી છે, જેનો ખર્ચો ખાસ યાદ રાખી લેજો। ઓલમોસ્ટ જે છે 5 વર્ષના સમયગાળા માટે છે અને ઓલમોસ્ટ 5000 કરોડની આસપાસ આની અંદર ખર્ચો થવાનો છે। ડોક્ટર મનસુખ માંડવિયાજી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ દેશની પહેલી હેલ્ધી એન્ડ હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ જે છે એનું નામ શું છે? તેનું નામ છે પ્રસાદમ। અને ઉજ્જૈનના મહાકાલ મંદિર ખાતે, ઉજ્જૈનના જે છે મહાકાલ મંદિર ખાતે આનું જે છે ફૂડ સ્ટ્રીટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એટલે કે સાહેબ જે મહાકાલના દર્શને આવતા જે ભક્તો છે એમને જે છે સ્ટ્રીટ ફૂડ ખાય તો પણ હેલ્ધી ફૂડ ખાય સાહેબ, જેથી કરીને ક્યારે એવું જે છે ન્યૂઝમાં આપણને જોવા ના મળે કે આ પ્રકારનું જે છે ખોટો ખોરાક વહેંચવામાં આવે છે। ત્યાર પછી જે છે આ તો આવી ગયું સાહેબ। હવે નેશનલ PACS મેગા કોન્ક્લેવની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। સાથે સાથે એ પણ ધ્યાન રાખી લેજો આની અંદર કે અમિત શાહ જે છે સંરક્ષણ કહેવાય કે આપણા સહકારિતા મંત્રાલયના મંત્રી પણ છે। જોડે જોડે જે છે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોની વાત આવે છે તો આપણા દેશમાં કેટલા ખોલવામાં આવ્યા છે ભાઈ? જન ઔષધિ કેન્દ્રો 10,000। આ ઉપરાંત જે છે સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે। આ સંકલ્પ યાત્રા અંતર્ગત 10,000 થી વધારીને કેટલા ખોલવાના છે ભાઈ? ટોટલ 25,000 જન ઔષધિ કેન્દ્રો, જ્યાં તમને જે દવા છે એ મેડિકલમાં જનરલી 100 રૂપિયામાં મળતી હોય તો એ ઓછામાં ઓછા 50% ડિસ્કાઉન્ટ, 80% ડિસ્કાઉન્ટ, 60% ડિસ્કાઉન્ટ એ તમને દવાઓ મળે છે। તો આ ગરીબો માટે બહુ સારું છે સાહેબ, હે ને? જેનરિક દવાઓ તમને પ્રાપ્ત થાય છે। જાન્યુઆરી 2024માં 19મી બિન જોડાણવાદી ચળવળ જેને આપણે કહીએ છીએ નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ નામની સમિટ કઈ જગ્યાએ યોજાશે? તો આનું આયોજન યુગાન્ડાના કંપાલા ખાતે થશે। કઈ જગ્યાએ? યુગાન્ડાના, યુગાન્ડો નહીં, યુગાન્ડા છે। પાછા તો આપણે કહીએ યુગાન્ડો સાહેબ મને અંગ્રેજી આવડી ગયું, અલા અંગ્રેજી નથી આવડ્યું, યુગાન્ડા છે સાહેબ। તો અહીંયા જે છે એની અંદર યોજાશે સાહેબ 8 સમિટ દરમિયાન 2024 થી 2027 3 વર્ષ સુધી જે છે અધ્યક્ષતા પણ કરશે સાહેબ। 18મી નામ સમિટ ક્યાં યોજાઈ હતી? તો બાકુ અઝરબૈજાન ખાતે યોજાઈ હતી સાહેબ આની અંદર। આ ઉપરાંત જે છે થોડીક બાબત જે છે ધ્યાન રાખી લેજો। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા એક ક્રિકેટર ઉપર 2 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે, જેનું નામ છે સુમિત શર્મા। ત્યાર પછી ભારતના કયા રાજ્યના વાંચો વુડન ક્રાફ્ટ જે છે સાહેબ એને જે છે GI ટેગ પ્રાપ્ત થયો છે? તો અરુણાચલ પ્રદેશ। બાય મેન્યુઅલ મોબાઈલ મેનિપ્યુલેશન ક્ષમતાઓને વધારવા માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા રોબોટિક સિસ્ટમ બનાવવામાં આવી છે, એને નામ આપવામાં આવ્યું છે મોબાઈલ અલોહા। નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ લિમિટેડના જે છે મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે સંજીવ અગ્રવાલ સાહેબની નિમણૂક કરવામાં આવી છે। વિશ્વ યુદ્ધ અનાથ દિવસ 6 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે। ઇકોસિસ્ટમમાં પક્ષીઓના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે કયા દેશે 5 જાન્યુઆરીને રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે જાહેર કર્યું છે? તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા। નાનકડી ચર્ચામાં આગળ વધીએ સાહેબ તો ભારત સરકારના વૈશ્વિક પ્રેક્ષકો માટે જે છે સામાનના પ્રદર્શન અને સંગ્રહ માટે જે છે ભારત પાર્ક જે છે એ કઈ જગ્યાએ બનાવવા જઈ રહી છે? UAE ખાતે। એટલે કે ભારત પાર્ક બનાવો, ભારતની તમામ વસ્તુ એક જ જગ્યાએ રાખો તો ભાઈ ભારતીયો રહે છે કે ભાઈ ભારત પાર્કમાં જવું છે, ભારત પાર્કમાં ને કોઈ શહેરની અંદર કોઈ સ્ટ્રીટ જે ફેમસ થઈ જાય એની જેમ ફેમસ કરવામાં આવશે સાહેબ। બાયોટેકનોલોજી ક્ષેત્રમાં IIT મદ્રાસ, IIT મંડીના સંશોધકોએ જે છે એક નવું સંશોધન કર્યું છે। કઈ બાબતે? તો કેન્સર વિરોધી દવાનું ઉત્પાદન શરૂ કર્યું છે। આ ઉપરાંત વાત કરીએ સેબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે 3 વર્ષના કાર્યકાળ માટે કોની? તો G રામ મોહન સાહેબની નિમણૂક કરવામાં આવી છે। સેબી ઉપરથી યાદ આવે આપણને માધવી પુરી બુચજી, જે આ જવાબ આવશે આની અંદર એ ધ્યાન રાખજો। માધવી પુરી બુચ જે છે આમનું નામ યાદ રાખી લેજો। આ સેબીના અધ્યક્ષ છે અત્યારે હાલ સાહેબ।
અને અધ્યક્ષ બનનારા જે છે પ્રથમ મહિલા છે સાહેબ. કેવા છે? પ્રથમ મહિલા છે. પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ક્યારે અને કેટલા વર્ષે યોજાય છે? જો અહીંયા વસ્તુ છે, આટલું વાંચીને પરીક્ષામાં ગડબડ ન કરતા. પ્રવાસી ભારતીય દિવસ પૂછે તો 9 જાન્યુઆરી વાત સાચી છે ભાઈ, અને આ ઉજવવામાં આવે છે દર વર્ષે. પરંતુ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પણ 9 જાન્યુઆરીએ. પણ એ યાદ રાખજો, જ્યારે સંમેલન લગી જાય તો ત્યારે જવાબ આવશે દર 2 વર્ષે આનું આયોજન થાય છે. શા માટે? કારણ કે 9 જાન્યુઆરી 2015 નહીં 1915 આવે. ક્યારે આવે ને કે ગાંધીજી મને મારવા દોડશે, 2015 હું ક્યાંથી આવ્યો એમ. 1915 જે છે એ ક્યાંથી? તો દક્ષિણ આફ્રિકાથી જે છે એ આવ્યા ભારત, અને ભારતમાં કઈ જગ્યાએ? મુંબઈ ખાતે પાછા આવ્યા. અને આ તારીખ હતી 9 જાન્યુઆરી. એટલે યાદગાર બનાવવા માટે આ દિવસ જે છે અહીંયા ઉજવવાની શરૂઆત કરવામાં આવે છે. પછી લક્ષ્મીમલ સંઘવી સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવે છે. અટલ બિહારી વાજપેયી સાહેબ નક્કી કરે છે કે આપણે જે છે 2003 થી આ દિવસની ઉજવણીની શરૂઆત કરીએ. પછી એમાં એક સંમેલનનું પણ આયોજન કરવા નક્કી કરવામાં આવ્યું. 2015 સુધી જે છે આનું આયોજન દર વર્ષે થાય છે સાહેબ. અને 2015 થી પછી જે છે અહીંયા દર 2 વર્ષે આયોજન કરવાની શરૂઆત થઈ છે. આ 2015 ક્યાં યોજાયું હતું ભાઈ? તો ગુજરાત રાજ્યના ગાંધીનગર શહેરમાં યોજાયું હતું સાહેબ. ચલો, ત્યાર પછી વિશ્વ હિન્દી દિવસ બધાને ખબર છે 10 જાન્યુઆરી. રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર. 15 જાન્યુઆરી જે છે આપણે જે છે ભારતીય થલ સેના દિવસ, સર્વિસ બિફોર સેલ્ફ, હે ને. આ ઉપરાંત જે છે 25 જાન્યુઆરી જે છે નેશનલ વોટર્સ ડે તરીકે આને ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટ 2024 ક્યાં યોજવામાં આવી રહ્યો છે સાહેબ? તો આ ગોવા ખાતે જે છે યોજવામાં આવી રહ્યો છે. જનરલી આનો ઉદ્દેશ્ય છે કે જે દિવ્યાંગજનો છે એમને જે છે મહત્વ પ્રદાન કરવાનો સાહેબ, એમને આગળ લાવવાનો. એના માટે જે છે પર્પલ એન્થમ લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ છે ઢુમ્મલ. શું નામ છે ભાઈ? ઢુમ્મલ જે છે એનું નામ છે. 81માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2024માં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ ડ્રામા તરીકેનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો ઓપનહાઇમરને. કોને પ્રાપ્ત થયો છે? ઓપનહાઇમરને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે આની અંદર. ચલો, 2024માં ચંદ્ર મિશન માટે એસ્ટ્રોબેટિક ટેકનોલોજી દ્વારા તૈયાર ચંદ્ર લેન્ડરનું નામ શું છે સાહેબ? તો આનું નામ છે પરગેરિયન લેન્ડર જે છે નામ છે. અને આ જે છે દુનિયાનું સૌ પ્રથમ ખાનગી લેન્ડર હશે ભાઈ, ખાનગી કંપનીનું લેન્ડર. અને આ પ્રકારનો જે છે આ ઇતિહાસ બનશે સાહેબ. ખાનગી કંપનીનું લેન્ડર જે છે એ બનીને ઇતિહાસ બનશે. નાસા સાથે સહયોગ કરવામાં આવી રહ્યો છે. કૃષ્ણા ગોદાવરી બેઝિનમાં ONGCએ ક્લસ્ટર 2 પ્રોજેક્ટમાંથી તેલનું ઉત્પાદન કરવાનું શરૂઆત કરી છે. કઈ જગ્યાએ? તો સાહેબ આની શરૂઆત જે છે બંગાળની ખાડીમાંથી કરવામાં આવી છે. જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ્સ માટે જે છે આ યોજના છે કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? તો આ યોજનાની શરૂઆત 2006માં કરવામાં આવી હતી સાહેબ. હાલમાં 2024ના જે છે પુરસ્કારો માટે એક વેબસાઇટ અને જે છે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. સાથે સાથે જે છે આમાં 2 પ્રકારની કેટેગરી રજૂ કરવામાં આવી છે. કેટેગરી 1માં 12 જે છે અગ્રતા ધરાવતા ક્ષેત્રોના હેઠળ 10 પુરસ્કારો આપવામાં આવશે. અને બીજું છે કેન્દ્રીય મંત્રાલયો વિભાગો દ્વારા જે નવીનતમ ઉદ્દેશ્ય લઈને આવે છે એવા ટોટલ 6 પુરસ્કારો આપવામાં આવશે. આના અંતર્ગત કયા સ્થળે પ્રથમ આંતરદેશીય જળમાર્ગ વિકાસ પરિષદ જે છે એની બેઠક યોજવામાં આવી છે સાહેબ? તો એની બેઠક જે છે કોલકાતા ખાતે પહેલી વખત, જેને આપણે નેશનલ વોટરવેઝ પણ કહીએ છીએ સાહેબ, એના માટે જે છે પહેલી વખત આ પ્રકારની વિકાસ પરિષદ અને એની પહેલી બેઠક યોજવામાં આવી. અને આ બેઠકની અંદર જે છે રિવર ટુરિઝમને આગળ વધારવાની પણ વાત કરવામાં આવી. આ પ્રશ્ન ફૂટી ગયો આની અંદર. તો સાઉદી અરબ સરકાર અને ભારત સરકાર વચ્ચે જે છે યાત્રા માટે હજ યાત્રા 2024 માટે MOU કરવામાં આવ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય સ્મૃતિ ઈરાનીજી પોતે પણ ત્યાં ગયા અને એમણે જે છે મદીના શહેર, પવિત્ર મદીના શહેરની મુલાકાત લીધી. પહેલી વખત કોઈ હિન્દુ ડેલિગેશન જે છે આવી રીતે મુલાકાત લીધી છે. પ્રથમ વખત ભારતીય વાયુસેનાના તાજેતરમાં કયા એરક્રાફ્ટે કારગિલ એર સ્ટ્રીપ પર નાઇટ લેન્ડિંગ કર્યું છે સાહેબ?
તો જવાબ આવશે C-130J એરક્રાફ્ટ કયા રાજ્યના સુચેતા સતીશે સંયુક્ત આરબ અમીરાતમાં એક જ દિવસમાં સૌથી વધુ ભાષામાં ગીતો ગાઈને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ? વિચાર કરો સાહેબ, સૌથી વધુ ભાષામાં. આને જે છે કેરળની આ દીકરી છે સાહેબ, એને 140 ભાષાઓમાં ગીત ગાઈને સાહેબ રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડ તોડવો અઘરો છે. શ્રી મંદિર પરિક્રમા પ્રોજેક્ટનો હેતુ કયા મંદિરના વિકાસનો છે સાહેબ? તો પુરી જગન્નાથ મંદિરના વિકાસનો છે સાહેબ. 2023માં કયું શહેર વાત કરીએ તો મહિલાઓ માટે સર્વશ્રેષ્ઠ ભારતીય શહેર બન્યું છે? ચેન્નઈ. હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતના કેન્દ્રીય મંત્રીમંડળે કયા દેશ સાથે MOU મંજૂરી આપી છે? તો ગયાના સાથે. કોણે ધ્રુવીય પ્રીત તરીકે પણ ઓળખવામાં આવે છે, જેણે હાલમાં એન્ટાર્કટિકામાં સૌથી ઝડપી સોલો સ્કીનો રેકોર્ડ બનાવ્યો છે? તો હરપ્રીત ચાંડી. શું છે? ચાંડી. ભારતની પ્રથમ ઇનલેન્ડ વોટરવેઝ ડેવલપમેન્ટ કાઉન્સિલ જે બેઠક યોજાઈ કલકત્તા ખાતે, એમાં રિવર ક્રૂઝ ટુરિઝમના વિકાસ માટે કેટલી ફાળવણી કરવામાં આવી છે? તો ટોટલ 45,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 2047 સુધીમાં જે છે ભૂકા બોલશે. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ટિયર 2 અને ટિયર 3 ની જે છે વાત કરીએ તો નાના નાના શહેરોની અંદર પણ હવે જે છે આપણને IITsના જે છે કોર્સિસ જોવા મળી શકે છે. એ IITs કઈ છે? તો IITs 5 IIT છે જેમણે કરાર કર્યા છે. IIT રોપર, IIT ગુવાહાટી, IIT મંડી, IIT પટના અને IIT કાનપુર દ્વારા જે છે આ પ્રકારના કરાર કરવામાં આવ્યા છે. ભારતીય નૌકાદળનું P-8I એરક્રાફ્ટ ક્યાં અને કઈ કવાયતમાં જોડાયું છે સાહેબ? તો જવાબ આવશે આની અંદર જે છે ગુઆમમાં સી ડ્રેગન 24 કવાયતની અંદર જે છે જોડાયું છે. પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી મિત્રો માટે મમતા બેનર્જીએ શરૂ કરેલી નવી સામાજિક કલ્યાણ યોજનાનું નામ શું છે? તો યોગ્યશ્રી છે. આની અંદર જે છે ખાસ કરીને શું કરવામાં આવશે? ભાઈ તાલીમ કેન્દ્રો બનાવવામાં આવશે અને એમાં પણ જે છે SC/ST સમુદાયના જે છે વિદ્યાર્થીઓ છે એમને કોમ્પિટિટિવ ફિલ્ડની જે છે એક્ઝામ માટે જે છે એ મફત જે છે તૈયારી કરાવવામાં આવશે સાહેબ. તો એક સરસ મજાનું જે છે આયોજન કરવામાં આવ્યું છે. ફ્રાન્સના સૌથી યુવા વડાપ્રધાન કોણ બન્યા છે સાહેબ? તો જવાબ આવશે એની અંદર ગેબ્રિયલ અટલ. આ સૌથી યુવા પણ છે ને સૌથી પહેલા, આ ધ્યાન રાખજો, ફ્રાન્સના સૌ પ્રથમ જે છે સમલૈંગિક જે છે પ્રાઇમ મિનિસ્ટર પણ છે સાહેબ. એલિઝાબેથ બોર્ન જે છે આમણે શું આપ્યું ભાઈ? રાજીનામું આપ્યું એટલે પદ ખાલી થયો. અને એમેન્યુઅલ મેક્રોન સાહેબ જે છે એ ધ્યાન રાખી લેજો એ પ્રેસિડેન્ટ છે. અને એમેન્યુઅલ મેક્રોન સાહેબ જે છે 2024ની આપણી પ્રજાસત્તાક દિવસ પરેડ જે છે એના મુખ્ય અતિથિ છે સાહેબ. શું છે? મુખ્ય અતિથિ પણ છે. કઈ સંસ્થાએ સ્વદેશી અસોલ્ટ રાઇફલ ઉગ્રામ જે છે લોન્ચ કરી છે? તો ભાઈ બધાને ખબર છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા એટલે કે DRDO. DRDO જે છે અને વાત કરીએ DRDO ની, તો DRDO દ્વારા જે છે 1 જાન્યુઆરી ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ભાઈ? 1958માં. અને 1 જાન્યુઆરીના રોજ 2024માં આનો 66મો સ્થાપના દિવસની પણ ઉજવણી કરવામાં આવી. DRDO જે છે એ સંરક્ષણ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. ડોક્ટર સમીર V કામત સાહેબ જે છે અત્યારે હાલ એના ચેરમેન છે સાહેબ. આ પણ યાદ રાખી લેજો. જોડે જોડે જે છે બલસ્ય બુલમ વિજ્ઞાનમ. કઈ કંપનીએ ભારતમાં 1 લાખ ડેવલપર્સને જે છે AI ટેકનોલોજી ટૂલ્સમાં એડવાન્સ લેવલે જે છે કૌશલ્ય પ્રદાન કરવા માટે AIODC પહેલ શરૂ કરી છે? તો AIODC પહેલ જે છે માઇક્રોસોફ્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે. નવું ઉદ્ઘાટન થયેલું મલકાનગિરી એરપોર્ટ ક્યાં આવેલું છે? તો આ મલકાનગિરી એરપોર્ટ જે છે એ ઓડિશા રાજ્યની અંદર આવેલું છે સાહેબ. કઈ જગ્યાએ? ઓડિશા રાજ્યમાં. આગામી માઘ મેળા દરમિયાન ભીડ નિયંત્રણ માટે
AI ભીડ નિયંત્રણ વ્યવસ્થા કઈ જગ્યાએ લાગુ કરવામાં આવી છે? તો પ્રયાગરાજ ખાતે સાહેબ, ધ્યાન રાખી લેજો. પ્રયાગરાજનું જૂનું નામ શું છે? અલ્હાબાદ હતું સાહેબ, જેનું નામકરણ કરીને શું કરવામાં આવ્યું? પ્રયાગરાજ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જે છે ગંગાસાગર મેળાનું ઉદ્ઘાટન કર્યું અને પછી એમણે જે પત્ર લખી દીધો યુનેસ્કોને સાહેબ કે તમે લોકો ચીટિંગ કરો છો ભાઈ. યુનેસ્કોએ શું કીધું કે ભાઈ, યુનેસ્કોને કીધું કે આને પણ જે છે એ વિશ્વ ધરોહર ડિક્લેર કરો સાહેબ. શું કહે છે? વિશ્વ ધરોહર ડિક્લેર કરો. જેમ તમે પશ્ચિમ બંગાળની જે છે વાત કરીએ તો દુર્ગા પૂજા જે છે આનો સમાવેશ કર્યો છે, એમ આનો પણ સમાવેશ કરવામાં આવે. ચલો ત્યાર પછી આગળ વધુ એને પેલા સીસી ને 50 પેપર પ્રિલિમ માટે 50 પેપરની બુક સેટ આપણી જે છે બનાવવામાં આવેલી છે. વહેલા તે પહેલાના ધોરણે જે મંગાવી લેજો સાહેબ. ટેસ્ટ બહુ જરૂરી છે સાહેબ, પોતાનું જે છે 100 મૂલ્યાંકન બહુ જરૂરી છે. સીસી ની પ્રી અને મેઇન્સ સાથેની આપણી જે છે લાઈવ બેચ જે છે શરૂ થઈ રહી છે 18 જાન્યુઆરીના રોજ. વહેલા તે પહેલાના ધોરણે આમાં જોડાઈ જજો. કઈ સંસ્થાએ આંતરરાષ્ટ્રીય સ્તરે રોગોનું વર્ગીકરણ કરવા માટે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ નામનું એક વર્ગીકરણ શ્રેણી જે છે એ વિકસાવી છે? તો જવાબ આવશે આની અંદર WHO દ્વારા જે છે આ વિકસાવવામાં આવી છે. એટલે કે આની અંદર હવે ભારતના જે છે આયુર્વેદના રોગના નામો, ટૂંકમાં કહું તો આયુર્વેદમાં જે રોગોના નામ છે એ નામ હવે જે છે વૈશ્વિક લેવલ પર માન્યતા પ્રાપ્ત થઈ છે ભાઈ. ટૂંકમાં આટલું જાણી લો ભાઈ. હવે કોઈ જગ્યાએ તમને જે છે કોઈ રોગ છે, આ રોગનું અંગ્રેજીમાં નામ જનરલી જોવા મળે છે સંશોધન પેપરોમાં. હવે જે છે એને આપણા જે છે આયુર્વેદના નામ પણ જોવા મળશે, યુનાની નામ પણ જોવા મળશે. આ બધા અલગ અલગ જે છે નામ આની અંદર જોવા મળશે. સિમ્પલ ભાષામાં સમજીએ તો ચલો, કયો દેશ 2024માં પહેલી વખત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા બી કરશે અને યજમાની પણ કરશે સાહેબ? તો આ જે છે કોના દ્વારા? ભારત દ્વારા કરવામાં આવશે. કોના દ્વારા ભાઈ? ભારત દ્વારા કરવામાં આવશે. તો પહેલી વખત ભારત એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી જે છે એનું 2024માં અધ્યક્ષ પદ પણ ગ્રહણ કરી રહ્યું છે. પ્લસ એની જે છે યજમાની પણ હવે ભારતમાં કરવામાં આવશે સાહેબ. અને આ 46મા સત્રની યજમાની જે છે એ ધ્યાન રાખી લેજો કયું છે આ. અને 45મું સત્ર તો રિયાદ સાઉદી અરેબિયામાં યોજાયું હતું ભાઈ. કઈ જગ્યાએ? રિયાદ સાઉદી અરેબિયામાં. અને 46મું સત્ર જે છે એ ક્યાં યોજાશે? તો નવી દિલ્હી ભારત ખાતે જે છે આનું આયોજન કરવામાં આવશે. અને અત્યારે હાલ ભારત 2021 થી લગાવીને 2025 સુધી જે છે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ જે સમિતિ છે એ સમિતિનું સભ્યપદ પર છે. અને 2024માં તો સાહેબ જે છે અધ્યક્ષ પદ ગ્રહણ કરશે. તો ભારતની યશ કલગીમાં વધારો થયો છે. દર એક વર્ષે જે છે યોજવામાં આવે છે. કોઈ પણ હેરિટેજ સાઇટ, વર્લ્ડ હેરિટેજ સાઇટ ડિક્લેર થવા માટે લાયક છે કે નહીં એ આ જ બેઠકમાં જે છે નક્કી કરવામાં આવતો હોય છે, અંતિમ નિર્ણય લેવામાં આવે છે. કુલ આ સમિતિમાં 21 સભ્યોનો સમાવેશ થાય છે સાહેબ. આ 21 સભ્યો જે છે એમાંથી એક જે છે સાહેબ ભારત છે. અને આ એમ તો જનરલી આમનો કાર્યકાળ જે છે 6 વર્ષનો હોય છે, પરંતુ તમામ સભ્યોએ જે છે સ્વેચ્છાએ વોલન્ટરી જે છે આને નક્કી કર્યો છે કે 4 વર્ષ શું છે ભાઈ? 4 વર્ષ નક્કી કરી દીધો છે સાહેબ. એ પણ ધ્યાન રાખજો સ્વેચ્છાએથી જે છે. તો અલગ અલગ પ્રકારની જે છે યાદી વગેરે બહાર પાડવામાં આવે છે. પહેલી વખત વર્લ્ડ હેરિટેજ કમિટી જે છે પેરિસ ફ્રાન્સ ખાતે 1977માં બેઠક યોજાય છે. બીજી વર્લ્ડ હેરિટેજ કમિટી વોશિંગ્ટન DC 1978માં અમેરિકા ખાતે યોજવામાં આવે છે. 45મી જે છે એ 2022-23 જે છે રિયાદ સાઉદી અરેબિયા. પહેલા આનું આયોજન કાઝાન રશિયામાં થવાનું હતું, પરંતુ રશિયા યુક્રેનના યુદ્ધ વચ્ચે જે છે આને ટ્રાન્સફર મારી દીધું રિયાદ સાઉદી અરેબિયા ખાતે. અને 46મી જે છે એ ભારતમાં યોજાશે સાહેબ. ક્લિયર? લક્ષદ્વીપમાં જે છે મિનિકોય આઇસલેન્ડ છે, ત્યાં જે છે પરંપરાગત રીતે બોટ બનાવવાની જે છે કલરફુલ બોટ બનાવવામાં આવે છે, જેને
ધોની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રેસનું પણ આયોજન થાય છે. મહાત્મા ગાંધીજી 1915માં જે છે એમણે કેસરે હિંદનો જે છે પુરસ્કાર, જે સાઉથ આફ્રિકામાં એમણે કામ બદલ એમને કેસરે હિંદનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો સાહેબ. નીના સિંહ છે, પછી જે ભારતીય પુરુષ હોકી ટીમ છે સાહેબ, અત્યારે હાલ ચર્ચામાં છે. એક દેશ કે જ્યાં જે છે કૂતરાનું માંસ ખાવાની પરંપરાગત રીત છે, આ કુરિવાજને જે છે ખતમ કરવા જઈ રહ્યા છે, બિલ લાવવામાં આવી રહ્યું છે. તો કયા દેશમાં? દક્ષિણ કોરિયાની અંદર સાહેબ. ક્યારથી અમલમાં આવશે? તો 2027થી. કયો દેશ લક્ષદ્વીપમાં ડિસેલિનેશન, સમુદ્રના પાણીને પીવાલાયક બનાવવા માટે જે છે કાર્યક્રમ શરૂ કરે છે ભાઈ? તો ઇઝરાયલ દેશે જાહેરાત કરી છે. તાજેતરમાં કયા રાજ્યમાં ચંદુબી મહોત્સવનું આયોજન? તો આસામ રાજ્યની અંદર સાહેબ. કયા રાજ્યમાં કોલેજ ફંગ થન્સી મિશન શરૂ કરવામાં આવ્યું છે? તો એ મણિપુરની અંદર. FIH હોકી 5S વર્લ્ડ કપ ક્વોલિફાયરની યજમાની તો ભાઈ ઓમાન દેશ કરી રહ્યું છે. બાર્સેલોનાની અંદર જે છે નાઓસ ખાતે મહિલાઓની 5 કિલોમીટર મેરેથોનનો વિશ્વ રેકોર્ડ તોડનાર મહિલા બીટ્રીસ ચેબટ, અને ચબટ નહીં, એ છે કેન્યા દેશની છે સાહેબ. પ્રધાનમંત્રી 12 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં કેટલામાં રાષ્ટ્રીય મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું? તો સાહેબ 27મા નંબરના જે છે અહીંયા રાષ્ટ્રીય મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ધ્યાન રાખજો, 12 જાન્યુઆરીથી 2 વસ્તુ તમારા મસ્તિષ્કમાં ક્લિયર થવી જોઈએ. એક તો આ જે છે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ છે. એને આપણે રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવીએ છીએ આપણા દેશની અંદર. એટલે કે રાષ્ટ્રીય યુવા દિન જે છે ભારતમાં સાહેબ, કઈ જગ્યાએ? ભારતમાં રાષ્ટ્રીય યુવા દિન. પરંતુ કહેવાય કે આંતરરાષ્ટ્રીય યુવા દિનની વાત કરીએ તો એ સાહેબ જે છે 12 ઓગસ્ટના રોજ જે છે આની ઉજવણી કરવામાં આવે છે. 1985નું જે વર્ષ છે એ જે છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઇન્ટરનેશનલ યર ઓફ યુથ ડિક્લેર કરવામાં આવ્યું હતું, અને એને જ ધ્યાનમાં રાખીને 1985થી આપણે જે છે આ પ્રકારે રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવણી કરીએ છીએ. આ ઉપરાંત જે છે અહીંયા વાત કરીએ તો નેશનલ યુથ ફેસ્ટિવલનું આયોજન જે છે આની ઉજવણીની શરૂઆત ભારતમાં 1995થી કરવામાં આવ્યું છે. 2024માં જે છે આની આવૃત્તિ કયા નંબરની છે? તો 27મા નંબરની આવૃત્તિ છે. એનું આયોજન મહારાષ્ટ્ર રાજ્યની અંદર થઈ રહ્યું છે. ક્યાં થઈ રહ્યું છે? મહારાષ્ટ્ર રાજ્યની અંદર થઈ રહ્યું છે. તો આટલી ડેટા જે છે ડિટેલ પહેલા તો ક્લિયર હોવી જોઈએ. ત્યાર પછી જે છે આના માટેનો જે મેસ્કોટ વગેરે છે એના સંદર્ભમાં ધ્યાન રાખજો. તો અહીંયા જે છે શેખરુભાઈ આનો મેસ્કોટ છે. આની થીમ છે વિકસિત ભારત 2047, અને ટેગલાઇન છે સક્ષમ યુવા સમર્થ ભારત. ચલો, તો ધ્યાન રાખજો. અહીંયા એક પ્રશ્ન છે, કયા વર્ષે ડિક્લેર કરવામાં આવ્યું રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરીશું? 84માં ડિક્લેર. પહેલો દિવસ ક્યારે ઉજવાયો? 1985માં. સુઝુકી મોટર્સ જે છે એ હવે જે છે ગુજરાતની અંદર એ પોતાનો નવો જે છે પ્લાન્ટ બનાવવા જઈ રહી છે સાહેબ. અને આ પ્લાન્ટ માટે જે છે એણે જે કરાર કર્યો છે સાહેબ, એ કેટલા કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે? 35,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે. એક તો બનાવશે બીજો પ્લાન્ટ. આ ઉપરાંત આ પ્લાન્ટમાં જે મેન્યુફેક્ચર થયેલી આપણી જે કારો છે સાહેબ, એ કારોને જે છે યુરોપ અને જાપાનમાં જે છે એક્સપોર્ટ કરવામાં આવશે. એટલે કે ભાઈ નિકાસ કરવામાં આવશે સાહેબ. એ પણ ધ્યાન રાખજો. આ ઉપરાંત જૂના પ્લાન્ટમાં પણ માટે પણ 3200 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ઇલેક્ટ્રિક કાર બનાવી રહી છે, એને પણ લોન્ચ કરવામાં આવી રહી છે. કેન્ડીમાં નવા IIT મદ્રાસ કેમ્પસની સ્થાપના કરવામાં આવશે શ્રીલંકાની અંદર. એ વખતે રાષ્ટ્રપતિ જે છે રાનિલ વિક્રમસિંઘે પોતાના જે છે બજેટ ભાષણમાં નક્કી કર્યું છે. બજેટ ભાષણ કરતી વખતે તેમણે નાણામંત્રી હતા, અને નાણામંત્રી રૂ પર એમણે આ પ્રકારનું અનાઉન્સમેન્ટ કર્યું છે. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન કઈ મીડિયા સંસ્થાને 2023થી 2027 સુધી જે છે ફેડરેશન ઇન્ટરનેશનલ હોકી દ્વારા યોજાતી તમામ સ્પર્ધાના જે છે મીડિયા અધિકારો આપ્યા છે? તો રિલાયન્સની કંપની છે વાવકોમ 18 ને આપવામાં આવે છે. શેરિંગ તોગ્બે કયા દેશના બીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે? તો સાહેબ આ ભૂટાનના બીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.
2023માં 9મા ભારત ઇન્ડિયા ઇન્ટરનેશનલ એટલે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવશે સાહેબ? તો આનું આયોજન જે છે ફરીદાબાદ, અને ફરીદાબાદ પૂછી લે કયા રાજ્યમાં છે? તો હરિયાણા રાજ્યમાં છે સર. કયા રાજ્યમાં છે? હરિયાણા રાજ્યની અંદર છે. કયા રાજ્યમાં જંગલી કૂતરા માટે જે છે ફેમિલી માટે નવું આટાપાડી વન્યજીવ અનામત જે છે ડિક્લેર કરવામાં આવ્યું છે? અને પાછું જે છે આનું નામ થોડું અટપટું છે, તો આતાપાડી ને એવું ના લખતા, આતા માજે સટકલી એવું ના કરતા, આનું નામ છે આટાપાડી. શું છે? આટા પાડવાના નથી. આટાપાડી વન્યજીવ અભયારણ્ય મહારાષ્ટ્ર રાજ્યની અંદર ડિક્લેર કરવામાં આવ્યું છે. આ કેનિડે કુડ છે એટલે કે વાઇલ્ડ ડોગ જે છે એની એક આખી ફેમિલી છે, એના ઉપર સંપૂર્ણ ફોકસ રાખવામાં આવ્યું છે. કયા રાજ્યની સરકાર જે છે શ્રી રામ લલ્લા અયોધ્યા ધામ દર્શન યોજના શરૂ કરી રહી છે સાહેબ? તો આ રાજ્ય સરકારનું નામ છે સાહેબ બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સાહેબ. આ જવાબ ખાસ ધ્યાન રાખજો, આની અંદર જવાબ આવશે છત્તીસગઢ સરકાર જે છે આ કારનામું કરી રહી છે. સૌપ્રથમ સ્વદેશી રીતે નિર્મિત દ્રષ્ટિ 10 અનમેન એરિયલ વ્હીકલ એટલે ટૂંકમાં કહું તો એને જે છે ભારતીય નૌસેના માટે ડ્રોન બનાવ્યું ને ભારતીય નૌસેનાએ જે છે એને પોતે સામેલ પર કર્યું છે. તો કોના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું? તો ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિકુમાર અને અદાણી દ્વારા જે છે આને તૈયાર કરવામાં આવ્યું છે સાહેબ, અને અત્યાધુનિક છે. અને ઇઝરાયલ જે છે એની મદદથી ભારતમાં આને તૈયાર કરવામાં આવ્યું છે. અદાણી જે છે ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા 70% જે છે આના સાધનો સ્વદેશી રાખવામાં આવ્યા છે. આગળ વધુ જે છે એના પહેલા સીસી ની જે છે વાત કરીએ તો સીસી પ્લાનર કોર્સમાં તમે એનરોલ કરવા ઈચ્છો છો તો એમાં 50% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. વેલકમ 24 ઓફર 31 જાન્યુઆરી 2024 સુધી છે. તો અત્યારે 6 મહિના માટે 4000 અને 12 મહિના માટે 5500. સ્વચ્છ ભારત સર્વેક્ષણ 2023માં દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ किसको मिला है? तो भाई पहली वक्त जे छे मारा गुजरात राज्यનું સુરત શહેર જે છે એનો પણ સમાવેશ થયો છે. પહેલી વખત ઇન્દોર અને સુરતને એક સાથે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આ ખાસ ધ્યાન રાખજો. નવી મુંબઈ ત્રીજા સ્થાન પર છે. તો આ બધાની વચ્ચે જો વાત કરીએ સાહેબ તો આ જે છે થીમ કઈ હતી આની? આ વખતે વેસ્ટ ટુ વેલ્થ રાખવામાં આવી હતી સાહેબ. વારાણસી જે છે એને સૌથી સ્વચ્છ ગંગા શહેરનો જે છે ખિતાબ આપવામાં આવ્યો છે. સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ બોર્ડનો એવોર્ડ જે છે એ મહુને પ્રાપ્ત થયો છે સાહેબ. આ જે છે તમારા ટેબલ ફોર્મમાં છે, એક વખત જોજો આની અંદર ભાઈ. ઇન્દોર પહેલા નંબર પર, સુરત પહેલા નંબર પર, આ બંને છે. પછી આવે છે નવી મુંબઈ. આ કયું છે? 1 લાખ કરતા વધારે કેટેગરીમાં, 1 લાખ કરતા વધુની કેટેગરીમાં, અને 1 લાખથી ઓછામાં મહારાષ્ટ્રનું જે સાસવડ છે એ નંબર 1 પર છે સાહેબ. કોણ છે? નંબર 1 પર છે. અને પછી આવે છે કેન્ટોનમેન્ટમાં મહુ કેન્ટોનમેન્ટ આવે છે. સ્વચ્છ ગંગા શહેરોમાં વારાણસી નંબર 1 પર છે સાહેબ ઉત્તર પ્રદેશનું. આ ઉપરાંત જે છે રાજ્યોની વાત કરીએ તો કયું રાજ્ય એ નંબર 1 બાજી મારી ગયું છે? તો આ વખતે મહારાષ્ટ્ર છે, પછી મધ્યપ્રદેશ છે, પછી છત્તીસગઢ છે, અને ગુજરાત બોલે તો હજી 8મા નંબર પર છે સાહેબ. કયા નંબર પર છે? 8મા નંબર પર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ રાજસ્થાનની દિવ્ય કૃતિ સિંહને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા. આ અર્જુન એવોર્ડ મેળવનારા કઈ રમતના પ્રથમ મહિલા ખેલાડી છે? તો ભાઈ ઘોડેસવારી ડ્રેજેસ ટીમ જે છે, ડ્રેસ ટીમમાં જે છે પ્રથમ મહિલા ખેલાડી છે. એશિયન ગેમ્સમાં 41 વર્ષ પછી જે છે ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો સાહેબ. ચલો, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મુખ્ય અતિથિ કોણ છે? મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન. આ ઉપરાંત જે છે ચેક રિપબ્લિકના પેટ્ર ફિયાલા પણ હતા સાહેબ. એને પેટ્રે ફિયાલા. આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ માટે 2 મેચ અધિકારીઓને ભારતીય તરફથી સમાવેશ કર્યા છે. તો એક છે અમ્પાયર તરીકે પદ્મનાભમજી અને મેચ રેફરી તરીકે નારાયણ કુટ્ટીજીની સમાવેશ કર્યો છે. સંગીત ઉસ્તાદ શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ રાશિદ ખાનનું અવસાન થયું છે સાહેબ. એમને કયા વર્ષે પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? 2022માં. ભારતના અમન સહેરાવત જે છે એમણે કઈ કેટેગરીમાં ક્રોએશિયામાં જાગ્રેબ ઓપન જે છે કુસ્તી ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? 57 કિલોગ્રામ કેટેગરીની અંદર જે છે પુરસ્કાર જીત્યો છે.
ભારતના પ્રથમ પુનર્જીવિત પર્યટન જે છે કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યું છે? તો ગોવા રાજ્ય ખાતે શરૂ કરવામાં આવ્યું છે. તમિલનાડુ દ્વારા દરિયાકાંઠાની જે જીવસૃષ્ટિ છે એની જાળવણી અને પુનઃ સંગ્રહિત માટે જે છે સ્પેશિયલ પર્પસ વ્હીકલ બનાવ્યું છે, જેને નામ શું આપવામાં આવ્યું છે? તો તમિલનાડુ બ્લુ કાર્બન એજન્સી. એ જ રીતે 2036ની અંદર જે છે આપણે પણ જે છે 2036માં ઓલિમ્પિક જે છે એ ભારતમાં યોજાય, એના માટે ગુજરાતમાં જે છે ખાસ કરીને સ્પેસ પીવી બનાવવામાં આવ્યું છે, જેને નામ આપવામાં આવ્યું છે ગોલિમ્પિક. શું નામ આપવામાં આવ્યું છે? ગોલિમ્પિક નામ આપવામાં આવ્યું છે. ચલો આ જતું. આંધ્રપ્રદેશ જે છે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે, ખાસ ધ્યાન રાખી લેજો. કાર્ગો પાર્સલની ડોર સ્ટેપ પિકઅપ શરૂ કરનાર ભારતનું જે છે પ્રથમ આ વાહન વ્યવહાર નિગમ બની ચૂક્યું છે સાહેબ. ટકાઉ ઉર્જા ઉકેલોને આગળ વધારવા માટે કયા દેશ સાથે મળીને જે છે ભારત ગ્રીન ફ્યુઅલ એલાયન્સ ઇન્ડિયા પહેલની જે છે જાહેરાત કરી છે? તો જવાબ આવશે ડેનમાર્ક. શું જવાબ આવશે આની અંદર? ડેનમાર્ક. અને ડેનમાર્ક જે છે સાહેબ અહીંયા વાત કરીએ તો એક ધ્યાન રાખી લેજો, ડેનમાર્ક જે છે 2050 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય રાખે છે ભાઈ, અને ભારત સરકાર જે છે 2070 સુધીનું જે છે લક્ષ્ય રાખે છે. કયા શહેરને તેના પ્રખ્યાત હનુમાન ગઢી ની વાત કરીશું તો એના બેસન લાડુ માટે જે છે જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે સાહેબ. જવાબ આવશે અયોધ્યામાં બનતા જે છે આ લાડુ જે છે એને જીઆઈ ટેગ મળ્યો છે. ભારતના WTOના આગામી એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સેન્થિયલ પાંડેલ સાહેબની કરવામાં આવી છે. અત્યારે કોણ છે ભાઈ? તો બ્રજેન્દ્ર નવનીત છે, અને આમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. શા માટે? તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની જે મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ છે એની 13મી આવૃત્તિ જે છે એ યુએઈ ખાતે યોજાવાની છે, અને એટલા માટે એમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. ફાઇનલી સેન્થિયલ પાંડે સાહેબ જે છે આ 31 માર્ચ 2024ના રોજ આ પદભાર સંભાળી લેશે સાહેબ. આની અંદર ભારતની પહેલી 100% ઈ બાઇક ટેક્સી સેવાઓની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો આ કરવામાં આવી છે આસામ રાજ્યની અંદર. ભારતની નૌકાદળ 19 ફેબ્રુઆરીથી કઈ જગ્યાએ જે છે મિલાન કવાયતનું આયોજન કરવા જઈ રહી છે? તો વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે કરવા જઈ રહી છે. માત્ર પહેલા 4 દેશો હતા સાહેબ, અને અત્યારે હાલ આ વખતે 50 દેશો. તો આ સૌથી મોટી કવાયત થવા જઈ રહી છે સાહેબ. હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સની અંદર ભારતનો ક્રમ કયો છે? તો ભારત સાહેબ 80માં નંબર પર છે. કયા નંબર પર છે? 80માં. 52માં નંબર પર ક્વેશ્ચન પર આવી ગયા છે. આશા રાખું છું તમે નોટ ડાઉન બધું કર્યું હશે, અને પછી છેલ્લે કોમેન્ટ બોક્સમાં લખજો કે તમારા કેટલા સાચા પડ્યા છે. વર્ષ 2023 માટે ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો સાહેબ ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ જે છે નીરજ ચોપડા સાહેબને રમતગમત, શાહરૂખ ખાનને ઓવરઓલ કેટેગરીમાં, ઈસરોને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે. તો 3 નું સન્માન કરવામાં આવ્યું છે આની અંદર ઉપરોક્ત તમામ. અટલ બિહારી વાજપેયી શેવરી નાવા સેવા અટલ સેતુ બ્રિજ જે છે એનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે? તો મુંબઈ ખાતે. ભારતના જે છે સૌથી લાંબા જે છે દરિયાઈ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સાહેબ. ઓવરઓલ આની લેન્થ જે છે એ વાત કરીએ વિદ્યાર્થી મિત્રોની અંદર તો ભાઈ ટોટલ જે છે અંદાજિત 22 કિલોમીટર છે, જેમાંથી 16.5 કિલોમીટર દરિયા ઉપર, 5.5 કિલોમીટર જમીન પર. આ જે છે આપણા દેશમાં બનેલો દરિયા ઉપર બનેલો સૌથી મોટો પુલ છે સાહેબ. ધ્યાન રાખી લેજો. આની અંદર 6 લેનનો છે સાહેબ. સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડમાં પહેલા નંબર પર રાજ્ય રહ્યું મહારાષ્ટ્ર. ગાઝિયાબાદમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સેન્ટ્રલ રિસર્ચ લેબોરેટરીમાં ઉદ્ઘાટન કરાયેલ ઓડિટોરિયમને શું નામ આપવામાં આવ્યું છે? અભિજ્ઞાન. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે એન્થ્રેક્સ અને ENT રસીના ઉત્પાદન માટે કયા રાજ્ય સાથે MOU કર્યા છે? તો ઓડિશા રાજ્ય સરકાર સાથે MOU કર્યા છે. કયા મહિનાની? આ મહિના એટલે જાન્યુઆરી મહિનાની કઈ તારીખથી જે છે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે? 31 જાન્યુઆરી. 43માં એન્ટાર્કટિકા અભિયાનની અંદર તો મોરેશિયસ અને બાંગ્લાદેશ. ભારતના કયા રાજ્યમાં સરકાર વારાણસીમાં આવનારા માત્ર 2 મહિનામાં 25,000 ઘરો પર સોલર રૂફટોપ સ્થાપિત કરશે? તો ઉત્તર પ્રદેશ. એના માટે જે છે કહેવાય કે સબસિડી પણ આપશે. ભારતીય કોસ્ટગાર્ડે જાન્યુઆરી 2023માં ચેન્નઈમાં કયા દેશના કોસ્ટગાર્ડ સાથે સંયુક્ત કવાયત હાથ ધરી? તો જવાબ આવશે આની અંદર જાપાન. કયા દેશ સાથે ભાઈ? જાપાન.
સોમાલિયામાં જે છે કયા આતંકવાદી જૂથે સંયુક્ત રાષ્ટ્રનું હેલિકોપ્ટર કબજે કર્યું છે સાહેબ? તો જવાબ આવશે અલ શબાબ. આગામી પેઢીની જે છે ઇલેક્ટ્રિક ફેરી લોન્ચ કરવામાં આવી છે, એનું નામ શું રાખવામાં આવ્યું છે? તો દેવું. શું નામ આપવામાં આવ્યું છે આને? દેવું. ડી જવાબ આની અંદર સાચો આવશે ભાઈ. કયો જવાબ આવશે? ડી. કયું શહેર 2023માં ભારતના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવે છે સાહેબ? તો જવાબ આવશે આની અંદર બાયની હાટ જે છે આ શહેર છે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ત્રીજું રાજ્ય કયું બનવા જશે ભાઈ? તો આસામ બનવા જશે. અને પહેલું ઉત્તરાખંડ, બીજું જે છે ગુજરાત રાજ્ય, ત્રીજું જે છે આસામ બનવાનું છે. એશિયન વિન્ટર ગેમ્સ 2025 નો મેસ્કોટ શું રાખવામાં આવ્યો છે? તો બિન બિન અને ની આ મેસ્કોટ રાખવામાં આવ્યો છે. અરે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર જે છે જળ પક્ષી વસ્તી ગણતરી, જળ પક્ષી વસતી ગણતરી ની વાત કરીએ તો આ જે છે સાહેબ જે છે સેન્સસ આ 5મા નંબરનું હતું સાહેબ, એ ધ્યાન રાખી લેજો. આની અંદર વેબ સંકુલના પ્લેટફોર્મ પર તમને વેલકમ ઓફર એટલે કે 50% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. વેબ સંકુલ એપ્લિકેશન પર ચાલતા તમામ સ્માર્ટ કોર્સ, તમામ પ્લાનર કોર્સ, તમામ ક્લાસરૂમ કોર્સ પર તમને 50% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો આનો લાભ લેવાનું ભૂલી ન જતા. આની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2024 છે, એ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર. અને આ હતા આપણા વીકલી કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. આશા રાખું છું તમે સૌથી લઈને અંતિમ સુધી તમામ પ્રશ્નો જાતે અટેમ્પ્ટ કરી રહ્યા હશે. નીચે કોમેન્ટ બોક્સમાં લખજો કે તમારા કેટલા સાચા અને કેટલા ખોટા છે. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન મને રજા આપો. જય હિન્દ, જય ભારત.